નમસ્કાર દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક આત્મીય અને ભાવભર્યું સ્વાગત છે. નવા વર્ષ 2026ના પ્રારંભે જ્યારે સમગ્ર સૃષ્ટિ નવી આશાઓ સાથે અંગડાઈ લઈ રહી છે, ત્યારે રાશિચક્રની અંતિમ અને સૌમ્ય રાશિ એટલે કે મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ ના જાતકો માટે આ જાન્યુઆરી મહિનો કેવા પરિણામો લઈને આવ્યો છે? શું ગ્રહોની ચાલ તમારા પક્ષમાં છે? ચાલો આજના આ વિશેષ રાશિફળમાં આપણે દરેક પાસાઓ પર વિગતવાર તેમજ ઊંડાણપૂર્વક પ્રકાશ પાડીએ. તો ચાલો જાણીએ મીન રાશિ જાન્યુઆરી 2026 માસિક રાશિફળ. સામાન્ય સ્થિતિ, આધ્યાત્મિક તેમજ માનસિક શાંતિ. જાન્યુઆરી 2026નો મહિનો મીન રાશિના જાતકો માટે ભાવનાત્મક પુખ્તતા તેમજ આત્મિક સંતોષ લાવનારો સાબિત થશે. વર્ષની શરૂઆતમાં તમારી વિચારસરણી અત્યંત સ્પષ્ટ તેમજ સકારાત્મક રહેશે. લાંબા સમયથી ચાલી આવતી દ્વિધાઓનો અંત જરૂરથી આવશે. આધ્યાત્મિકતા તરફ તમારો સુજાવ વધી શકે છે, જે તમને આંતરિક રીતે વધુ મજબૂત બનાવશે. તમે જે કાર્યો માટે ભૂતકાળમાં ખૂબ પરિશ્રમ કર્યો છે, તેના મીઠા ફળ હવે ચાખવાનો સમય આવી ગયો છે. નોકરી તેમજ વ્યવસાય, સફળતાની નવી ક્ષિતિજો. નોકરિયાત વર્ગ માટે આ મહિને તમારી કાર્યશૈલીમાં એક પ્રકારની નિપુણતા જોવા મળી શકે છે. પ્રશંસા તેમજ પ્રોત્સાહન. ઓફિસમાં તમારી મહેનત અને લગનની ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખુલ્લેઆમ પ્રશંસા થશે. જો તમે કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હો તો તેમાં તમને સફળતા જરૂરથી મળશે. નવી જવાબદારી, મહિનાના મધ્યમાં તમને કોઈ મોટું પદ અથવા વિશેષ જવાબદારી સોંપવામાં આવી શકે છે, જે તમારા ભવિષ્ય માટે પ્રગતિના દ્વાર ખોલશે. સંબંધો, સહકર્મીઓ સાથેનો તાલમેલ ઉત્તમ રહેશે, જે કાર્યસ્થળનું વાતાવરણ આનંદમય બનાવશે. વ્યવસાયિક વર્ગ માટે વેપારમાં નવીનતમ ટેકનોલોજી અથવા નવા વિચારોનો અમલ કરવા માટે આ મહિનો ઉત્તમ રહેલો છે. વિસ્તરણના યોગ, ખાસ કરીને જેઓ આયાત તેમજ નિકાસ તેમજ ઓનલાઈન પ્લેટફોર્મ કે સલાહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેમના માટે આ મહિનો આર્થિક ઉન્નતિ જરૂરથી લાવશે. ભાગીદારીના ધંધામાં પારદર્શકતા રાખવાથી મોટો લાભ થવાની પૂર્ણ શક્યતા પણ રહેલી છે. ધન તેમજ આર્થિક સ્થિતિ, આર્થિક સંતુલન. આર્થિક દ્રષ્ટિએ જાન્યુઆરી મહિનો
તમને મિશ્ર પણ સંતોષજનક પરિણામો જરૂરથી આપશે. આવકના નવા સ્ત્રોત. તમારી મહેનત પ્રમાણે આવકનો પ્રવાહ જળવાઈ રહેશે. જો કોઈ જૂની ઉઘરાણી ફસાયેલી હોય તો આ મહિને પરત મળવાના મજબૂત યોગ પણ રહેલા છે. રોકાણ. શેર બજાર કે અન્ય સ્કીમમાં રોકાણ કરતા પહેલાં બજારની સ્થિતિ તેમજ નિષ્ણાતોની સલાહ ખાસ લેવી અનિવાર્ય છે. સાવધાની. ધાર્મિક કાર્યો કે સામાજિક પ્રસંગોમાં ખર્ચ વધી શકે છે. તેથી બજેટનું સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે. પ્રેમ તેમજ વૈવાહિક જીવન. સંબંધોમાં મધુરતા. તમારા અંગત સંબંધોમાં આ મહિને સંવેદનશીલતા, પ્રેમનું પ્રમાણ વધશે. પ્રેમ સંબંધ. પ્રેમી પંખીડાઓ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકશે. નાની નાની ભેટો કે સરપ્રાઈઝ તમારા સંબંધમાં નવી તાજગી ભરી દેશે. અવિવાહિતો માટે જેઓ લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં છે તેમના માટે કોઈ સંબંધી દ્વારા સારા પ્રસ્તાવ આવી શકે છે. દાંપત્ય જીવન. પતિ પત્ની વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સહકાર વધી શકે છે. જો કે ભૂતકાળની કોઈ વાતને લઈને વિવાદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ગેરસમજને સંવાદ દ્વારા ઉકેલવી એ જ સમજદારી રહેલી છે. પરિવાર તેમજ સામાજિક જીવન. ખુશાલીનું વાતાવરણ. પરિવારમાં એકતા અને પ્રેમનું વાતાવરણ જળવાઈ રહેશે. પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે. વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે અને તેમના આશીર્વાદથી તમારા અટકેલા કામો પૂર્ણ થશે. સામાજિક રીતે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને કોઈ પરોપકારી કાર્યમાં જોડાવાની તક પણ પ્રાપ્ત થશે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્ફૂર્તિ અને સાવચેતી. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો સામાન્ય રહેશે, છતાં બેદરકારી રાખવી નહીં. માનસિક શાંતિ જાળવવા માટે મેડિટેશન તેમજ પ્રાણાયામનો અભ્યાસ વધારવો હિતાવહ છે. ખાસ ધ્યાન. ઠંડીના વાતાવરણમાં પગમાં સોજા કે દુખાવો થઈ શકે છે, પરંતુ પૂરતી ઊંઘ લેવી અને આંખો પર વધુ પડતો તાણ ન પડે તેનું ધ્યાન રાખવું. મોસમી બીમારીઓથી બચવા માટે આહારમાં ફેરફાર કરવો ખૂબ જ હિતાવહ છે. શુભ ઉપાયો જોઈએ તો ભાગ્યની વૃદ્ધિ માટે આ મહિનાના શુભ પ્રભાવને વધારવા માટે નીચે મુજબના ઉપાયો ખાસ કરી શકાય છે. દર સોમવારે શિવલિંગ પર દૂધ મિશ્રિત જળ
તેમજ બીલીપત્ર અર્પણ કરવા તેમજ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો દરરોજ શાંત ચિત્તે જાપ કરો. કોઈ નિરાધાર વ્યક્તિ કે જરૂરિયાતમંદને સફેદ વસ્તુઓ જેમ કે ચોખા, દૂધ કે વસ્ત્રનું દાન જરૂરથી કરવું તમારા માટે અત્યંત શુભ રહેશે. પ્રિય દર્શક મિત્રો, આ માસનું સારાંશ જોઈએ તો એકંદરે જાન્યુઆરી 2026 મીન રાશિના જાતકો માટે શાંતિ, સ્થિરતા તેમજ પ્રગતિની નવી સવાર લઈને આવશે. જો તમે ધીરજ અને સંયમથી કામ લેશો તો આ મહિનો તમને માનસિક અને આર્થિક બંને રીતે સમૃદ્ધ બનાવશે. પ્રિય દર્શક મિત્રો, આશા છે કે આ રાશિફળ તમારા જાન્યુઆરી મહિનાના આયોજનમાં જરૂરથી મદદરૂપ થશે. જો તમને આ વિગતવાર રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો તેમજ તમારા સ્નેહીજનો સાથે શેર પણ કરવાનું ભૂલશો નહીં. આવી જ સચોટ માહિતી માટે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપનો સાથ અને સહકાર અમને હંમેશા પ્રેરણા આપતો રહે છે. ભગવાન શ્રી હરિ આપના જીવનમાં સુખ તેમજ સમૃદ્ધિના દ્વાર ખોલે. જય શ્રી હરિ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો.